ધાનેરા ખાતે ખરીદી વેચાણ સંઘના બેનર હેઠળ આજથી ટેકાના ભાવે મગફળીની ખરીદીનું શુભારંભ। દરરોજ 400 ખેડૂતો આવશે મગફળીના વેચાણ અર્થે। ગુજરાત સરકારે કરેલ જાહેરાત મુજબ આજથી ટેકાના ભાવે ધાનેરા ખાતે મગફળીની ખરીદી શરૂ કરાઈ છે। વહેલી સવારે શુભ મુહૂર્તમાં પૂરા વિધિ વિધાન સાથે મગફળીની ખરીદી શરૂ કરાઈ છે। ધાનેરામાં 20,714 ખેડૂતોને નોંધણી કરાવી છે। દરરોજ 400 ખેડૂતોની મગફળી 30 વજન કાંટા સાથે ખરીદી થશે। 1452 રૂપિયાના ભાવ 2500 કિલો હેક્ટર દીઠ ખરીદી થશે। ધાનેરામાં વહેલી સવારથી જ મગફળી વેચાણ અર્થે ખેડૂતો વેચાણ કેન્દ્ર પર પહોંચ્યા હતા। ખરીદી વેચાણ સંઘ દ્વારા સારા આયોજન સાથે ખરીદી શરૂ થતાં ખેડૂતો પણ ખુશ જોવા મળ્યા હતા। રિપોર્ટર અંકુર ત્રિવેદી। ભારત સરકારની પીએસએસ યોજનામાં નોડલ એજન્સી દેશ લેવલની નાફેડ સંસ્થાને પીએસએસ ટેકાના ભાવની ખરીદીની કામગીરી કરતી હોય તેના ભાગરૂપે ગુજરાતની અંદર ગુજકો માસોલને એસએલએ તરીકે નિમણૂક આપેલ છે અને ગુજકો માસોલ વતી ધાનેરા તાલુકામાં કામગીરી કરવા માટે આપણી સંસ્થા ધાનેરા તાલુકા ખરીદ વેચાણ સંઘને કામગીરી સોંપેલ છે। તેના અનુસંધાને આજે ખરીદીનું કામકાજ ચાલુ કરેલ છે। ધાનેરાની અંદર 20,714 ખેડૂતોનું રજીસ્ટ્રેશન થયેલ છે। જે કામગીરી સરકારશ્રીના નિયમો મુજબ 70 દિવસમાં કામગીરી પૂર્ણ કરવાનો લક્ષ્યાંક આપેલ છે, પરંતુ સંસ્થાએ એક મોટા રૂપનું આયોજન કરી અને આ કામગીરી 50 દિવસમાં પૂર્ણ થઈ જાય તે લક્ષ્યાંક સાથે અમે આગળ વધીશું। આજથી જ 30 કોટા લગાવી ખેડૂતોનો તોલ ચાલુ કરેલ છે, જે આગળ સમય પ્રમાણે જો જરૂર પડશે તો કોટા વધારીશું। દૈનિક 400 ખેડૂતોને બોલાવવાના લક્ષ્ય સાથે આ કામગીરી આગળ વધારવામાં આવશે અને ખેડૂતોને સંતોષકારક રીતે કામગીરી થાય તે રીતે કામગીરી કરી આપવામાં આવશે। વિશેષમાં હું સરકારનો આ તબક્કે આભાર માનીશ, કારણ કે ભારત સરકારની ગાઈડલાઈન પ્રમાણે જે રાજ્યની અંદર ઉત્પાદન થાય તેનો 25% જ ટેકાના ભાવમાં માલ ખરીદી કરવાનો હોય છે। તે પ્રમાણે ગુજરાતની અંદર ઉત્પાદનનો લક્ષ્યાંક 61-62 લાખ ટનનો હતો। તે ગાઈડલાઈન પ્રમાણે ગણતા ખરીદી 15 લાખ ટન જ કરવા સંભવ હતી અને તેની સામે 9 લાખથી પણ વધુ રજીસ્ટ્રેશન થતાં એક ખેડૂતને 1700-1750 કિલો જ ખરીદી થઈ શકે તેમ હતી। તેમ છતાં આ ખેડૂતો એક સાહસિક નિર્ણય, જબરજસ્ત નિર્ણય જેને કહેવામાં આવે તેવો નિર્ણય લઈ અને ખેડૂતોના પડખે ઊભી રહી છે। સરકારશ્રી મારફત વધુમાં વધુ 2500 કિલો જે જથ્થો ખરીદવાનો નિર્ણય કર્યો છે તે પ્રમાણે 9 લાખ રજીસ્ટ્રેશનો ખરીદી કરવામાં આવે તો આ આંકડો 22-23 લાખ ટને ખરીદી જઈ શકે છે, જે સરકારના નિયમથી પણ વધુ 8-1 લાખ ટન ખરીદી કરશે, જે ખેડૂતો માટે આશીર્વાદરૂપ છે। આ સાહસિક નિર્ણય બદલ હું ધાનેરા તાલુકાના ખેડૂતો વતી, અમારી સંસ્થા વતી સરકારનો દિલથી કોટી કોટી અભિનંદન આપું છું, તેમાં આભાર વ્યક્ત કરું છું। અત્યારે જે સંઘને 9 તારીખે જે ગુજરાત સરકારે ટેકાના ભાવે જે મગફળી ખરીદવાની જાહેરાત કરી હતી તેમાં બીજી જગ્યાની તો આપણે ખબર નથી, પણ જ્યારે એપીએમસી ધાનેરાની અંદર જે સંઘ છે એને 8 વાગ્યે જે નિયમ અનુસાર જે સરકારના રૂલ્સ પ્રમાણે જે થતું હતું એ ચાલુ કરી નાખ્યું છે। કામગીરી બહુ સરસ છે। જે જથ્થો સરકારે 125 મણ 2 હેક્ટર દીઠ જે જથ્થો જાહેર કર્યો હતો એના પ્રમાણે જે કામગીરી છે એ બહુ સરસ છે। અહીંયાના સ્ટાફને બરાબર છે, કામગીરી મજૂરની પણ સારી છે।